નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। મિત્રો, અહીં આપણે સૌ સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેનું વિકાસ અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને હું સમજાવવાનો છું। તો હર હંમેશની જેમ ફટાફટથી આ વિડીયોને લાઈક અને શેર કરીને બના રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો, જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન્સના અને ધોરણ 11-12 કોમર્સ અને આર્ટ્સના મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને જોવા મળતા રહે। મિત્રો, સોલ્યુશનની શરૂઆત કરું તેને પહેલા ખાસ જણાવી દઉં કે આની પહેલા અન્ય ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે વિકાસ અસાઇનમેન્ટના। જો તમામ વિડીયોઝ હજુ સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નથી નિહાળ્યા તો નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા તે વિડીયો જોવા મળી જશે, તો તે વિડીયોને અચૂકથી નિહાળજો। ચાલો મિત્રો, વિકાસ અસાઇનમેન્ટની અંદર વિભાગ એ, બી અને સી નું સોલ્યુશન પૂર્ણ કર્યા બાદ આજે ગ્રામરનું એવું આપણું સેક્શન ડી જે છે તેને સંપૂર્ણ આપણે સોલ્વ કરવાનું છે। જેટલી પણ મહત્વપૂર્ણ વસ્તુઓ અને મહત્વપૂર્ણ નિયમો તથા રૂલ્સ જે છે તે પણ તમને અહીંયા જોડે જે છે તે હું અહીંયા શીખવાડતો જઈશ, બરાબર છે? તો એને આપણે સમજી લઈએ। સૌથી પહેલા ભાઈ આની અંદર આવે છે પ્રશ્ન નંબર 11 જે છે ડુ એઝ ડાયરેક્ટેડ। આપણને અહીંયા 2 માર્કની અંદર કોઈ પણ એક ટોપિક જે છે તે અહીંયા આપણને આપવામાં આવશે। અહીંયા આ 2 જે છે તે અહીંયા માર્કની સંખ્યા જે છે દર્શાવે છે અને અહીંયા આ જે છે તે આપણને પ્રશ્ન દેખાડે છે। ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે માગ્યા મુજબ ઉત્તર આપો એવું આપણને કીધું છે। કયા પ્રકારની વસ્તુઓ આ પ્રશ્નની અંદર આપણને પૂછાશે ભાઈ, તો સમજો। સૌથી પહેલામાં પહેલું ચેન્જિંગ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ, એક્ટિવ માંથી પેસિવ ની અંદર પરિવર્તન કરવાનું। ત્યારબાદ ચેન્જિંગ ધ જેન્ડર અથવા સબ્જેક્ટ, જેન્ડર પરિવર્તન કે પછી વિષય એટલે કે સબ્જેક્ટ પરિવર્તન જે છે તે આપણને આની અંદર જોવા મળશે। સૌથી પહેલા આપણને ફકરો આપેલો છે જે છે અહીંયા ચેન્જ ટુ પેસિવ વોઇસ। આપણને એક્ટિવ વોઇસ ની અંદર જે છે તે અહીં વાક્ય આપેલું છે, આપણે એ વાક્યને જે છે બેટા તે અહીંયા પેસિવ વોઇસ ની અંદર જે છે તે ફેરવવાનું છે। એકદમ સામાન્ય એવો રૂલ જે છે તે આની અંદર આવે છે। શું રૂલ છે અહીંયા, શું નિયમ છે આનો? તો યાદ રાખવાનું કે ઓબ્જેક્ટ બીકમ્સ સબ્જેક્ટ। તમને જે ઓબ્જેક્ટ આપેલો હોય, તમને જે કર્મ આપેલો હોય તે તમારો અહીંયા કર્તા બની જશે, સબ્જેક્ટ બની જશે અને તમારે જે છે તે અહીંયા વર્બની સાથે જે પણ V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે તેનો અહીંયા ઉપયોગ કરવાનો રહેશે। ચાલો, સૌથી પહેલા ઓરિજિનલ ક્વેશ્ચન જે છે તે ઓરિજિનલ ક્વેશ્ચન અહીંયા સમજી લઈએ આપણે અને એના આધારે એનો ઉત્તર કેવી રીતે બન્યો છે એને પણ આપણે સમજીએ। શું આપ્યું છે અહીંયા? માય બ્રધર ગોટ એ નાઇસ જોબ। સૌથી પહેલા પહેલું એ ખબર પડવી જોઈએ કે 4 વસ્તુઓ આપણે છૂટી પાડવાની છે। કઈ 4 વસ્તુ છૂટી પાડવાની? તો કે સબ્જેક્ટ, વર્બ, હેલ્પિંગ વર્બ અને ઓબ્જેક્ટ। જુઓ, માય બ્રધર આપણા માટે ભાઈ સબ્જેક્ટ છે, હેલ્પિંગ વર્બ અહીંયા નથી આપેલું, ડાયરેક્ટ આપણને ગોટ આપેલું છે, મતલબ વર્બ એટલે કે ક્રિયાપદ આપેલું છે અને નાઇસ જોબ જે છે તે અહીંયા આપણા માટે ઓબ્જેક્ટ છે। આપણે શું શીખ્યા નિયમમાં? ઓબ્જેક્ટ આગળ આવવો જોઈએ, તો ઓબ્જેક્ટ આગળ લાવી દો, એ નાઇસ જોબ। હવે ગોટ હોય, ગોટ જે છે તે ગેટ નું ભૂતકાળ છે, બરાબર? ગેટ શબ્દનું ભૂતકાળ એટલે કે ગોટ, અને ભૂતકાળ હોય તો ભૂતકાળમાં એક વચન હોય તો વોઝ અને બહુવચન હોય તો વર। અહીંયા આપણને એક વચન જ આપેલું છે, એ નાઇસ જોબ એટલે આવી જશે શું જોડે? વોઝ। તો એ નાઇસ જોબ વોઝ, ગોટ નું ગોટ જ રહેશે। માય બ્રધર પાછળ જાય તો તમારે બાય લગાવી દેવાનું, થઈ જાય બાય માય બ્રધર। બોલો રેડી? ફરીથી કહું છું, ઓબ્જેક્ટ શું હતો? એ નાઇસ જોબ, એ નાઇસ જોબ ઓબ્જેક્ટ આગળ આવી ગયો। ગોટ ભૂતકાળ હતું, ભૂતકાળમાં એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર અને ત્રીજું પદ એટલે ગોટ નું આપણું આવી જાય અહીંયા ગોટ જ। માય બ્રધર છેલ્લે આવે સબ્જેક્ટ, તો અહીંયા બની જાય બાય માય બ્રધર। તો આ થઈ ગયું ભાઈ અહીંયા પહેલું વાક્ય આપણું કમ્પ્લીટ, બરાબર? પહેલા વાક્યનું સોલ્યુશન જે છે તે અહીંયા થઈ જાય છે। ચલો આગળ જોઈએ। હી આપણો સબ્જેક્ટ છે, ઇઝ આપણો હેલ્પિંગ વર્બ છે, જોઈનિંગ આપણા માટે વર્બ છે, પછી ધ ફર્મ જે છે તે આપણા માટે અહીંયા ઓબ્જેક્ટ છે અને વેરી સૂન જે છે તે આપણા અધર વર્ડ અહીંયા આપેલા છે। ફરીથી કહું છું, હી સબ્જેક્ટ,
ઇઝ હેલ્પિંગ વર્બ, જોઈનિંગ વર્બ, ધ ફોર્મ ઓબ્જેક્ટ અને વેરી સૂન આપણા માટે અધર વર્બ છે. ચલો, ધ ફોર્મ એટલે કે ઓબ્જેક્ટ આપણો આગળ આવી જશે. ધ ફોર્મ ઇઝ નું થઈ જાય ઇઝ બીંગ. ધ ફોર્મ ઇઝ બીંગ. પછી શું છે? જોઈનિંગ. જોઈનિંગ નું ત્રીજું રૂપ થાય જોઈનેડ અને હી પાછળ જાય તો થઈ જાય બાય હિમ. વેરી સૂન આપણો અધર વર્ડ છે. અધર વર્ડ જ્યાં હોય ત્યાં જ મૂકવાના. તો વેરી સૂન અહીંયા આવી ગયું એવું ને એવું જ. ફરીથી કહું છું, ઓબ્જેક્ટ શું હતો ભાઈ આપણો? ધ ફોર્મ. ધ ફોર્મ ઓબ્જેક્ટ આવી ગયો. ઇઝ ની જોડે આવી જાય ઇઝ બીંગ. જોઈનિંગ નું ત્રીજું રૂપ થઈ જાય જોઈનેડ અને હી અહીંયા આવી જાય તો થઈ જાય બાય હિમ. અધર વર્ડ જ્યાં હતા ત્યાં જ આવી જાય અહીંયા વેરી સૂન. ચાલો, ત્યારબાદ આપણને શું કીધું છે ભાઈ અહીંયા છેલ્લા વાક્યની અંદર કે હી વિલ ગીવ અસ પાર્ટી આફ્ટર હિઝ સેલેરી. તો જુઓ ભાઈ, સૌથી પહેલા પેલું પાર્ટી શું છે આપણા માટે? તો કે પાર્ટી આપણો ભાઈ અહીંયા ઓબ્જેક્ટ છે. ચલો, વિલ નું થઈ જાય અહીંયા વિલ આપણો હેલ્પિંગ વર્બ છે તો વિલ નું થઈ જશે વિલ બી. ગીવ અહીંયા વર્બ છે એનું થર્ડ ફોર્મ થઈ જાય ગીવન. હી પાછળ જાય તો બાય હિમ અને બાકીનું અધર વર્ડ એઝ ઇટ ઇઝ. ચલો, એ પાર્ટી આપણો થઈ ગયો ઓબ્જેક્ટ. વિલ નું મેં કીધું કે ભાઈ અહીંયા થઈ જાય હેલ્પિંગ વર્બમાં વિલ બી. ગીવ નું થઈ જાય શું ભાઈ? અહીંયા ગીવન આપણો ત્રીજો રૂપ V3. ટુ અસ અહીંયા જેવું હતું એવું ને એવું અધર વર્ડ. હી નું થઈ જાય આપણું શું? બાય હિમ. આફ્ટર હિઝ ફર્સ્ટ સેલેરી આપણા અધર વર્ડ્સ આવી જાય. અને આવી રીતે સૌથી પહેલું વાક્ય એક્ટિવ માંથી પેસિવ માં કન્વર્ટ કરવા વાળું આપણું સોલ્વ થઈ જાય છે. અહીંયા આ જે છે તે આપણો ક્વેશ્ચન હતો, આ એનો નિયમ અને આ થઈ ગયું ભાઈ આપણું એનું સોલ્યુશન. બોલો રેડી? પહેલું ખબર પડી જશે. તો આ આપણે શીખી ગયા ભાઈ પહેલા વાક્યને એક્ટિવ માંથી પેસિવ ની અંદર કન્વર્ટ કરતા. ચાલો, એવી રીતે જ આપણને એક બીજું વાક્ય આપેલું છે ચેન્જ ટુ પેસિવ વોઇસ. ચાલો, સેમ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બસ અહીંયા એટલું યાદ રાખજો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપેલો છે મતલબ હેઝ અને હેવ આપેલો છે તેની જોડે આપણે બીન અને વર્બ 3 એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપનો આપણે ઉપયોગ કરીશું. ચાલો, યુ આપણો સબ્જેક્ટ છે, હેવ આપણો હેલ્પિંગ વર્બ છે, પ્રેઝન્ટેડ આપણો વર્બ છે એન્ડ એક્સેલન્ટ સ્પીચ આપણા માટે ઓબ્જેક્ટ છે. ચાલો, ઓબ્જેક્ટ આગળ આવી જશે આપણો એન એક્સેલન્ટ સ્પીચ. અબીએલએસ કીધું આપણે. હેઝ હેવ ની સાથે શું આવશે? બીન. તો એન એક્સેલન્ટ સ્પીચ હેઝ બીન પ્રેઝન્ટેડ પહેલેથી ત્રીજા રૂપમાં છે. કેમ? ક્યારે પણ હેઝ અથવા હેવ આવે એનો મતલબ આપણા માટે બોનસ પોઈન્ટ થયો. તમારે ત્રીજું રૂપ કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી અહીંયા. તો પ્રેઝન્ટેડ પહેલેથી ત્રીજા રૂપમાં છે અને યુ પાછળ જાય તો થઈ જાય બાય યુ. એકદમ સિમ્પલ. એન એક્સેલન્ટ ઓબ્જેક્ટ. હેવ નું થઈ જાય અહીંયા હેઝ. કેમ હેઝ? કારણ કે યુ હોય, વી હોય, ધે હોય એ બધાની સાથે હેવ આવે. સમજાવું છું. યુ હોય, વી હોય, ધે હોય એ બધાની સાથે હેવ આવે. પણ જો હી હોય, શી હોય કે પછી ઇટ હોય તો એની સાથે હેઝ આવે. તો એન એક્સેલન્ટ સ્પીચ આપણા માટે ઇટ થયું. તો ઇટની સાથે હેઝ બીન. પ્રેઝન્ટેડ નું પ્રેઝન્ટેડ. યુ પાછળ આવી ગયું તો બાય યુ. પહેલું વાક્ય સોલ્વ થઈ ગયું. બીજું જુઓ, યુ સબ્જેક્ટ છે બરોબર. મે અહીંયા આપેલું છે, મેનું થઈ જાય મે બી. આપણો હેલ્પિંગ વર્બ ગણાય. ગેટ આપણો વર્બ ગણાય. ધ ફર્સ્ટ પ્રાઇઝ આપણા માટે ઓબ્જેક્ટ ગણાય. ચલો, ધ ફર્સ્ટ પ્રાઇઝ ઓબ્જેક્ટ આગળ આવી ગયું. હેલ્પિંગ વર્બ મેનું થઈ ગયું મે બી. ગેટ નું થઈ જાય ભાઈ અહીંયા ગોટ. યુ પાછળ જાય તો થઈ જાય બાય યુ. તો બીજું વાક્ય પણ સોલ્વ થઈ ગયું. ત્રીજું, આઈ એમ વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર. તો જુઓ ભાઈ ધ્યાનથી, આઈ આપણા માટે જે છે તે અહીંયા સબ્જેક્ટ છે બરોબર. એમ આપણો હેલ્પિંગ વર્બ થઈ ગયો. વિશિંગ આપણું વર્બ થઈ ગયું. પછી ઓલ ધ બેસ્ટ જે છે તે આપણા માટે ઓબ્જેક્ટ થઈ ગયું. બાકી બધા અધર વર્ડ થઈ ગયા. તો જુઓ ભાઈ કે ઓલ ધ બેસ્ટ ફોર યોર બેસ્ટ ફ્યુચર. ઇઝ નું થઈ જાય અહીંયા ઇઝ બીંગ. કેમ? આઈ ની જોડે એમ આવે પણ હી શી ઇટ ની જોડે ઇઝ આવે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર ઇઝ બીંગ. વિશિંગ નું થઈ જાય ત્રીજું રૂપ વિશ્ડ ટુ યુ. આઈ નું થઈ જાય પાછળ જઈને બાય મી. અને આવી રીતે ભાઈ બીજા નંબરના વાક્યનું પણ અહીંયા એક્ટિવ માંથી પેસિવ ની અંદર પરિવર્તન જે છે તે અહીંયા થઈ જાય છે. આ હતો આપણો ઓરિજિનલ ક્વેશ્ચન. આ હતો એનો રૂલ અને આ થઈ જાય છે અહીંયા આનું સોલ્યુશન. બોલો રેડી? તો બીજા નંબરના વાક્યને પણ આપણે શું કરી નાખ્યું? અહીંયા એક્ટિવ થી પેસિવ ની અંદર કન્વર્ટ કરી નાખ્યું. ચાલો, ત્યારબાદ ભાઈ વાત કરીએ અહીંયા ત્રીજા નંબરના વાક્યની. આની અંદર પણ આપણને ચેન્જ ટુ પેસિવ વોઇસ જે છે તે અહીં આપેલું છે. હવે સમજો ધ્યાનથી ભાઈ. ઓરિજિનલમાં આપેલું છે ધ સ્ટુડન્ટ્સ આર મેકિંગ નોઇસ ઇન ધ ક્લાસ. ધ સ્ટુડન્ટ્સ આપણો સબ્જેક્ટ છે, આર આપણો હેલ્પિંગ વર્બ છે, મેકિંગ વર્બ છે, નોઇસ આપણા માટે ઓબ્જેક્ટ છે, ઇન ધ ક્લાસ આપણા માટે જે છે તે અધર વર્ડ છે. બરાબર છે? હવે અહીંયા ખાસ યાદ રાખીશું આપણે. સૌથી પહેલામાં પહેલું ઓબ્જેક્ટ જે છે તે આગળ આવી જશે શું? નોઇસ. ચલો, ધ સ્ટુડન્ટ જે છે બરોબર આમાં એસ લાગેલો હશે. ધ સ્ટુડન્ટ્સ આર બહુવચનમાં છે એટલે આર આવ્યો પણ નોઇસ એક વચન છે.
તો નોઇઝ ઇઝ બીંગ, મેકિંગ નું ત્રીજું રૂપ થાય મેડ, સ્ટુડન્ટ્સ પાછળ જાય તો થઈ જાય બાય ધ સ્ટુડન્ટ્સ, ઇન ધ ક્લાસ અધર વર્ડ છે તો અહીંયા થઈ જાય અધર વર્ડ ઇન ધ ક્લાસ. પહેલું વાક્ય સોલ્વ. ચલો ધ પ્યુન શું છે આપણા માટે તો કે સબ્જેક્ટ છે, હેઝ આપણો શું છે ભાઈ તો કે હેલ્પિંગ વર્બ છે, વોર્નેટ શું છે વર્બ છે. હવે હેવ હેઝ આવે તો ત્રીજું રૂપ પહેલેથી જ છે અહીંયા. ધેમ જે છે તે આપણા માટે અહીંયા ઓબ્જેક્ટ થઈ ગયો અને ટ્વાઇસ જે છે તે આપણા માટે અધર વર્ડ થઈ જાય. ચલો સૌથી પહેલા ધેમ આગળ આવે તો ધે બની જાય તો ધે. ધ પ્યુન ની સાથે હેઝ પણ ધે ની સાથે હેવ આગળ શીખવાડ્યું હતું. હેવ બીન, વોર્નેડ નું થઈ જાય અહીંયા વોર્નેડ, બરોબર. ટ્વાઇસ બાય ધ પ્યુન, પ્યુન આગળ હતું પાછળ જાય તો થઈ જાય બાય ધ પ્યુન. છેલ્લું શું છે ધ પ્રિન્સિપલ, ધ પ્રિન્સિપલ આપણો સબ્જેક્ટ થઈ જાય, વિલ નું થઈ જાય વિલ બી, આ હેલ્પિંગ વર્બ છે. પછી પનિશ આપણા માટે વર્બ છે, ધેમ આપણા માટે ઓબ્જેક્ટ છે અને શ્યોરલી આપણે અધર વર્ડ તરીકે યુઝ કરીશું. ધેમ આગળ આવે તો શું થઈ જાય અહીંયા દે, વિલ નું થઈ જાય વિલ બી, બી નથી લખ્યો અહીંયા હું લખી દઉં છું દે વિલ બી શ્યોરલી, અથવા આવું પણ લખી શકીએ આપણે અહીંયા કે દે વિલ શ્યોરલી બી પનિશ્ડ, પ્રિન્સિપલ પાછળ જાય તો થઈ જાય બાય ધ પ્રિન્સિપલ. આ થઈ ગયો ત્રીજા નંબરનું અહીંયા સોલ્વ આપણું. કઈ કઈ વસ્તુ આવી ગઈ, સૌથી પહેલા આપણો ક્વેશ્ચન આવી ગયો ઓરિજિનલ, ત્યારબાદ એનો રૂલ અને ત્યારબાદ આવી જાય એનું સોલ્યુશન. હવે એકદમ સહેલું આપેલું છે ભાઈ અહીંયા આપણને ચેન્જ સિંગ્યુલર ટુ પ્લુરલ, એક વચનમાંથી બહુવચનમાં પરિવર્તન કરવાનું આપણને આપેલું છે. જુઓ ભાઈ બહુ જ સિમ્પલ વસ્તુ છે અહીંયા, જ્યાં જ્યાં હી આપેલું છે ત્યાં ત્યાં ધે આવી જાય. ફરીથી કહું છું, જ્યાં હી આપેલું ત્યાં ધે, એઝ નું થઈ જાય આર. 10માં આપણે શીખતા હતા બરાબર, 10મા ધોરણની અંદર આવતું હતું. પછી શું કે ભાઈ શીપ છે બરોબર, તો એનો બહુવચન શીપ નું બહુવચન શીપ જ થાય, શીપ્સ ના થાય બરાબર. ખાલી આર્ટિકલ નીકાળી દેવાનો આપણે. ફરીથી હી આપ્યું તો ધે થઈ જાય બરોબર. દે વિલ ટેક અવે ઇટ ટુ હિઝ, હિઝ નું થઈ જાય અહીંયા ધેર બરોબર. કન્ટ્રી યાર્ડ હી નું ફરીથી થઈ જશે ધે બરોબર. ડઝ નોટ તો દે ડુ નોટ અલાઉડ, ઇટ નું થઈ જાય ધેમ ટુ ગો એનીવેર. ચલો સોલ્યુશન આપણે જોઈ લઈએ અહીંયા આનું એક વચન થી બહુવચન નું શું થઈ જશે સોલ્યુશન. તો આવી રીતે ભાઈ અહીંયા આનું સોલ્યુશન આવી જશે. શું થઈ જશે કે હી બીકમ્સ દે, ઇટ બીકમ્સ ધેમ. શિપ નું અહીંયા સેમ જ રહેશે, શિપમાં સિંગ્યુલર અને પ્લુરલ સેમ થાય જેમ કે આગળ મેં તમને કીધું. તો દે આર ટેકિંગ અવે શિપ, they will take them away to their courtyards, they do not allow them to go anywhere. શેમાં થઈ ગયું સિંગ્યુલર માંથી પ્લુરલ માં ચેન્જ થઈ ગયું. ચાલો નેક્સ્ટ જોઈએ 5મા નંબરનું ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ બરાબર. કેટલા સુધી આપેલા છે 7 નંબર સુધી છે. ઓકે 5મું જોઈ લઈએ ચેન્જ ઇનટુ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ માટે શું કરીશું આપણે ભૂતકાળમાં પરિવર્તન કરવાનું છે. તો સૌથી પહેલામાં પહેલું ભવિષ્યકાળમાં વિલ બી આપણને જ્યાં જ્યાં આપેલું છે એનું ચેન્જ કરીને આપણે જે છે તે અહીંયા વોઝ ભૂતકાળમાં કરી દઈશું બરોબર. સેમ એવી રીતે પાસ્ટ ફોર્મ માટે આપણે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે વર્બ ટુ V2 વાપરીશું. ચલો ધ સ્પોર્ટ્સ મીટ વિલ બી હેલ્ડ નેક્સ્ટ મંથ. શું થઈ જશે ધ સ્પોર્ટ્સ મીટ વિલ નું શું થઈ ગયું વોઝ, હેલ્ડ ધ પ્રીવિયસ મંથ. નેક્સ્ટ મંથ એટલે આવનારો મહિનો, પ્રીવિયસ મંથ એટલે ગયો મહિનો, આપણે ભૂતકાળ કરવાનો છે તો પ્રીવિયસ મંથ. મેની સ્ટુડન્ટ્સ વિલ નું શું થઈ જશે અહીંયા મેની સ્ટુડન્ટ્સ વિલ ટેક પાર્ટ, એની જગ્યાએ આપણે લખી દીધું મેની સ્ટુડન્ટ્સ ટુક બરોબર. ટેક ટુક ટેકન 3 રૂપો થાય. ટેક બીજું રૂપ ટુક, ત્રીજું રૂપ ટેકન બરાબર. આપણે બીજું રૂપ લેવાનું છે ટુક. મેની સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન માર્ચ પાસ્ટ. ચલો દે વિલ ઓલ્સો પરફોર્મ, તો દે ઓલ્સો પરફોર્મડ થઈ જાય ડિફરન્ટ ડ્રીલ્સ, ડિફરન્ટ ડ્રીલ્સ નું ડિફરન્ટ ડ્રીલ્સ બરોબર. તો આ થઈ ગયું અહીંયા 5મા નંબરનું આપણું કયું પાસ્ટ ટેન્સ ની અંદર ચેન્જ કરવા વાળું સેન્ટેન્સ. ચાલો 6થા નંબરમાં પણ આપણને એવું જ આપેલું છે, પાસ્ટ ની અંદર જે છે તે આને પણ આપણે ચેન્જ કરવાનું છે. શું છે ભાઈ અહીંયા સમજી લો. ચેન્જ ઇનટુ પાસ્ટ ટેન્સમાં કે મમતા ઓપન્સ. હવે જુઓ ભાઈ જ્યાં પણ SES આવતો હોય એને આપણે ed માં પરિવર્તિત કરી દઈશું. વિથડ્રો એક જગ્યાએ આપેલું છે એને V2 માં એટલે કે વિથડ્રીવ થઈ જશે અહીંયા બરાબર. ડ્રો નું ડ્રીવ થઈ જાય. ચલો મમતા ઓપન્સ એ સેવિંગ અકાઉન્ટ્સ ઇન JP બેંક, તો મમતા ઓપન એડ ed આવી ગયું. SES ની જગ્યાએ શું આવી જાય ed, સેવિંગ અકાઉન્ટ્સ ઇન JP બેંક. she deposits SES છે ડિપોઝિટેડ ed આવી જાય. 1 લાખ રૂપીસ. she never withdraws, withdraws તો શું થઈ જાય ભાઈ withdrew. she never withdrew money from her account. બસ આટલા ચેન્જીસ હતા. SES ની જગ્યાએ ed, અહીંયા SES ની જગ્યાએ ed બરોબર. withdraws નું શું થઈ ગયું withdrew થઈ ગયું. બસ પૂરું અહીંયા. ચાલો ત્યારબાદ છેલ્લું અને 7મું ચેન્જ ધ જેન્ડર મેલ ટુ ફિમેલ માં આપણે ચેન્જ કરવાનું છે. બહુ જ સિમ્પલ રૂલ છે. હી શી હોય
મતલબ હી હોય તો શી કરવાનું, શી હોય તો હી કરવાનું, મેલ નું ફિમેલ થશે અને ફિમેલ નું જે છે તે મેલ થશે. બરાબર છે. આપણે 10મા ધોરણમાં 9મા ધોરણમાં આ બધું શીખી ગયા છીએ. એ વાળો નિયમ આપણે લાગુ પડે છે. જોઈ લો. માય અંકલ ઇઝ એ ટીચર. અંકલ ની જગ્યાએ આવી જાય આંટ. માય આંટ ઇઝ એ ટીચર ઇન એ બોયઝ સ્કૂલ. બોયઝ ની જગ્યાએ આવી જાય ગર્લ્સ સ્કૂલ. હી નું થઈ જાય ભાઈ શી. હી લાઇક્સ પોએમ્સ ટુ મચ. શી લાઇક્સ પોએમ્સ ટુ મચ. હવે પોએમ્સ એટલે કવિતા, એનું કોઈ સ્ત્રીલિંગ પુલ્લિંગ ના હોય. હિઝ નું શું થઈ જાય ભાઈ અહીંયા હર થઈ જાય. મેલ નું શું થઈ જાય અહીંયા ફિમેલ થઈ જાય. ફ્રેન્ડ્સ નું તો ફ્રેન્ડ્સ જ રહેશે. ઓલવેઝ ઇન્કરેजेस હિમ. હિમ નું શું થઈ જશે હર. ફોર હિઝ પોએમ. હિઝ નું શું થઈ જશે હર પોએમ્સ. બસ તમામે તમામ ડુ ઇઝ ડાયરેક્ટેડ 1 થી 7 નંબરના આવી રીતે શું થઈ જાય છે ભાઈ આપડા કમ્પ્લીટ થઈ જાય છે. રેડી? તો આ બધા થઈ ગયા 1 થી 7 નંબરના આપડા ડુ ઇઝ ડાયરેક્ટેડ બધા ચેન્જ. હવે સમસ્યા વાળું જે વિદ્યાર્થીઓને લાગે છે તે શું છે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચ. જો કે ઇનડાયરેક્ટ સ્પીચ માટેનો વિડીયો એકદમ સરળતાથી તમે શીખી શકો એવો વિડીયો કંઈક વધુમાં વધુ 20 કે 25 મિનિટનો તૈયાર કરેલો છે. એક જ વિડીયો જુઓ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ આખું રિવાઇઝ થઈ જાય રૂલ સાથે. વિડીયો ના નિહાળ્યો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી જોઈ શકાય છે. હવે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચના કેટલાક બેઝિક રૂલ્સ જે છે તે અહીંયા શીખવાડેલા છે એ પહેલા સમજી લો, પછી ઇનડાયરેક્ટ સ્પીચને પણ જે છે તે આપણે વિગતવાર સમજી લઈશું. જુઓ, ઇનડાયરેક્ટ સ્પીચનો સૌથી પહેલો નિયમ એટલું જ કહે છે આપણને કે કોઈ પણ સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એ સાદા ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવાઈ જાય. જેમ કે આઈ વર્ક હોય તો એની જગ્યાએ થઈ જાય હી વર્ક. આઈ ની જગ્યાએ હી અથવા શી આવે. વર્ક વર્તમાન કાળમાં છે તો ભૂતકાળમાં જાય તો વર્કડ થઈ જાય. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે મતલબ ચાલુ વર્તમાન કાળ છે તો એ પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળમાં ફેરવાઈ જાય. જેમ કે આઈ એમ વર્કિંગ, અભિયાલ મેં કીધું, આઈ ની જગ્યાએ શું આવી જાય હી આવી જાય. એમ અહીંયા વર્તમાન છે તો શું થઈ ગયું ભૂતકાળ થઈ ગયું. વર્કિંગ નું તો વર્કિંગ જ રહેશે. ફરીથી કહું છું, સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ, પછી ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ માની લો પહેલેથી તમને સાદો ભૂતકાળ આપેલો છે તો પાસ્ટ પરફેક્ટ થઈ જાય. બરાબર? પાસ્ટ પરફેક્ટ એટલે શું ભાઈ? તો કે ભાઈ ચાલુ ભૂતકાળની અંદર જે છે તે આપણે પૂર્ણ ભૂતકાળની અંદર જે છે તે આને આપણે ફેરવી દઈશું. જેમ કે આઈ વર્કડ એની જગ્યાએ હી હેડ વર્ક. બરોબર? હેડ પ્લસ પીપી લાગી જાય. પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. જેમ કે હું લખું કે ભાઈ પ્લેડ તો પ્લેડ નું થઈ જાય હેડ પ્લેડ. બરોબર? હું લખું ઓપનેડ તો ઓપનેડ નું થઈ જાય હેડ ઓપનેડ. મતલબ હેડ ની જોડે પાસ્ટ પાર્ટિસિપલ લાગી જાય તો સિમ્પલ પાસ્ટ માંથી એટલે કે સાદા ભૂતકાળમાંથી પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ની અંદર જે છે તે અહીંયા ફેરવાઈ જશે. ત્યારબાદ વિલ શેલ એટલે કે જો હું વાત કરું ભવિષ્યકાળની તો ભવિષ્યકાળની અંદર યાદ રાખીશું અહીંયા કે ભાઈ વિલ નું વુડ થઈ જાય, શેલ નું શુડ થઈ જાય. બરાબર? આમ તો જો કે જનરલ નિયમ જે આવ્યો છે એ મુજબ વિલ શેલ બંનેનું આપણે વુડ જ કરવાનું. જેમ કે આઈ વિલ ગો કીધું હોય તો હી વુડ ગો થઈ જાય. એનું શું થઈ જાય? હી વુડ ગો. ટાઈમ અથવા પ્લેસ માટે માની લો ટુમોરો છે તો ટુમોરો નું થઈ જાય ધ નેક્સ્ટ ડે. હિયર નું થઈ જાય ધેર. ધારો કે આપણને કીધું હોય કે ભાઈ યસ્ટરડે તો યસ્ટરડે માટે તમારે યાદ રાખવાનું યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. બરોબર? ધ પ્રીવિયસ ડે. ટુ નાઇટ કીધું હોય તો ધેટ નાઇટ થઈ જાય. ધીસ નું ધેટ થઈ જાય. બરોબર? આઈ માટે મેં કીધું હી શી વપરાય. માય માટે હિઝ અથવા હર વપરાય. આટલા નિયમો જો યાદ રહે બેઝિક તો પણ મોટા ભાગનું ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે આપણને યાદ રહી જાય. બાકીના 7 નિયમો અલગ અલગ પ્રકારના વાક્યોના આવે છે, જેમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, આવા વિભિન્ન પ્રકારના વાક્યોનો સમાવેશ ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય છે. બધા વાક્યો માટેનું મેં તમને કીધું વિડીયો જે છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા કમેન્ટ બોક્સની અંદર આપેલો છે. તે વિડીયોને તમે નિહાળી શકો છો. ચાલો ભાઈ, સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચની વાત કરીએ તો ડાયરેક્ટ સ્પીચમાં ક્વેશ્ચન આપણને આપેલો છે. અલોન આસ્કડ નીલમ, ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ વેલ. I will stay here only for a night. Tomorrow morning I shall leave, he said. પહેલું ઓળખવાનું કયા બે વ્યક્તિઓ વચ્ચે વાત થયેલી છે. પહેલી વ્યક્તિનું નામ છે ભાઈ નીલમ અને બીજી વ્યક્તિનું નામ છે હી. એટલે અહીંયા વાત છે અલીભાઈની. બરાબર છે? તો અહીંયા લખી દઈશું. સૌથી પહેલા પેલું અલોન પછી ક્વેશ્ચન માર્ક છે. બરોબર? તો લખ્યું છે આપણે નીલમ આસ્કડ. ક્વેશ્ચન માર્ક હોય તો આસ્કડ લખાય. બરાબર છે? તો નીલમ આસ્કડ સરપ્રાઇઝિંગલી ઇફ હી વોઝ અલોન. બરોબર? નીલમે અહીંયા એવું કીધું હતું અલોન આસ્કડ નીલમ તો લખી દઈશું. બદલે નીલમ આસ્કડ સરપ્રાઇઝિંગલી ઇફ હી વોઝ અલોન. તો ધ ટ્રાવેલર રિપ્લાઇડ. એને શું જવાબ આપ્યો? ઓફ કોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. તો ધ ટ્રાવેલર રિપ્લાઇડ એફર્મેટિવલી. એફર્મેટિવલી ના લખવું હોય તો પોઝિટિવલી પણ લખાય. ધેટ ઓફ કોર્સ હી વોઝ કે હા. એન્ડ એડેડ ધેટ. એડેડ ધેટ કેમ? એક વાક્ય અહીંયા પૂરું થાય બીજું વાક્ય શરૂ થાય તેના માટે લખાય એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ હી વોઝ યુઝડ ટુ ઇટ. બરોબર? એ એનાથી જે છે તે ટેવાયેલો છે. પછી શું કે છે અહીંયા
કે એના પછી બી કીધું તો ફરીવાર કીધું હોય તો he further mentioned અથવા further said that he would stay there only for a night and would leave the next morning. મતલબ બાકીની જે લાઈન છે બાકીની લાઈન માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે કન્વર્ટ થઈ જાય. મેં તમને કીધું ફરીથી કે ઉપરના 7 વાક્યોના નિયમો અને બાકીના જે સામાન્ય નિયમો છે એ નિયમોને ભેગા કરીએ તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવામાં સરળતા રહે અને ખબર પડે. બાકી એમને એમ તો ગમે તેટલું તમને શીખવાડી દેવામાં આવે પણ જ્યાં સુધી નિયમો પાકા ના હોય ત્યાં સુધી આપણને આવડે નહીં. ચાલો ભાઈ, ત્યારબાદ બીજા નંબરના વાક્યની ચર્ચા કરીએ આપણે. શું કીધું છે? પ્રિન્સિપાલ સેઝ I think your sister is not feeling too well. I don't know what has happened. She seemed fine until I started asking her about your monkey a week. તો બે વ્યક્તિ કોણ છે? પહેલો છે પ્રિન્સિપાલ, બીજો છે અવીક. The principal told Avik that he thought his sister was not feeling too well. He added that he didn't know what had happened and that she had seemed fine until he had started asking her about his monkey. Avik asked in surprise about the monkey. સેના ઉપરથી છે? આખે આખું નિયમો ઉપરથી છે ભાઈ. જ્યાં સુધી નિયમો નથી પાકા ત્યાં સુધી કઈ નથી થવાનું. જેમ કે પહેલા આપણે જોયું તો ભાઈ ફૂલ સ્ટોપ હતું. ફૂલ સ્ટોપ જ્યારે પણ હોય તો વિધાન વાક્ય છે. વિધાન વાક્ય સૌથી પહેલું વાક્ય આવે. એમાં નિયમ છે ફૂલ સ્ટોપ હોય તો ટોલ્ડ આવે. જો ક્વેશ્ચન માર્ક હોય તો પહેલા નંબરના સેન્ટેન્સમાં તમે જોયું કે ક્વેશ્ચન માર્ક હોય તો આસ્કડ આવે, તો ફૂલ સ્ટોપ હોય તો શું આવે? ટોલ્ડ. પહેલો વ્યક્તિ પ્રિન્સિપલ, બીજો વ્યક્તિ અવીક. ધ પ્રિન્સિપલ ટોલ્ડ અવીક ધેટ, જોડવા માટે ધેટ વપરાય. He thought his sister was not feeling too well. પહેલું વાક્ય થઈ ગયું. પછી I don't know. તો he added that he didn't know. આની જગ્યાએ શું આવી ગયું? he આવી ગયું. Don't know ભૂતકાળ શું થઈ ગયું? didn't થઈ ગયું. What had happened? અહીંયા પહેલેથી શું હતું ભાઈ? has happened હતું. has happened નું ભૂતકાળ થઈ ગયું. ઇનડાયરેક્ટ સ્પીચમાં had happened. And that she had seemed fine until he started asking her about his monkey. અહીંયા સુધી તો જેવું હતું ને એવું લખી નાખ્યું આપણે. અવીક પછી મંકી અને ક્વેશ્ચન માર્ક. અવીક આસ્કડ ઇન સરપ્રાઈઝ અબાઉટ ધ મંકી. તો આ થઈ જાય ભાઈ બીજા નંબરના વાક્યનું આપણું ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર. હવે ત્રીજા નંબરનું વાક્ય જોઈ લો. શું કીધું છે અહીંયા? કે ઓ વાવ, what did they look like? asked Neelam. They were beautiful. Their fluffy snow white furry coat matched perfectly with the snow, said Alibhai. What were the cubs doing? asked Arjun. તો આની અંદર પણ જે મુજબના નિયમોની ચર્ચા કરી એ નિયમ મુજબ જ આપણને સોલ્વ થઈ જાય છે. મેં કીધું કે નિયમ નથી પાકા ત્યાં સુધી આપણે કંઈ નથી કરી શકતા. તો સીધે સીધો આનો જવાબ જે છે તે જવાબ આપણે આની અંદર લખી શકીએ છીએ અને એવી રીતે જ અહીંયા ચોથા નંબર અને તેનો જવાબ અને પછી પાંચમા અને છઠ્ઠા નંબરનું ઇનડાયરેક્ટ સ્પીચ અને એનો પણ શું થઈ જાય ભાઈ? અહીંયા જવાબ થઈ જાય. બરાબર. આ ચોથા નંબર માટે ક્વેશ્ચન, આ એનો આન્સર. એવી રીતે જ પાંચમા નંબર માટે આ ક્વેશ્ચન થઈ ગયો, આ એનો આન્સર થઈ ગયો. છઠ્ઠા નંબર માટે પણ આ ક્વેશ્ચન અને આ એના માટે થઈ જાય આન્સર. હવે શું છે ભાઈ? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ આપણું 3 માર્કનું હતું. અહીંયા આપણે યોગ્ય ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. ફંક્શન માટેના પણ ઓલરેડી ઘણા બધા વિડીયોઝ જે છે તે તૈયાર છે. તમામ વિડીયોઝની જે છે તે આપણે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન કે કમેન્ટ બોક્સ એના આપણે જોઈ શકીશું. શું કીધું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચો ફંક્શન જે છે બરાબર તેનો ઉપયોગ કરીને આપણે આના ઉત્તર ખાલી જગ્યાને આપવાના છે. 2 માર્ક મળશે, મતલબ 2 ક્વેશ્ચન્સ આપણને મળશે અને 2 માર્ક આવશે. જુઓ, ધ નર્મદા ઇઝ 1 એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. જુઓ 1 આપે તો 1 નો મતલબ છે આ સુપરલેટિવ ડિગ્રી છે. હવે સુપરલેટિવ ડિગ્રીનો નિયમ આપણને એવું કહે છે કે 1 પછી આવું જોઈએ. 1 ઓફ ધ પછી EST વાળું વાક્ય હોવું જોઈએ. તો જુઓ ભાઈ 1 ઓફ ધ વાળા વાક્યો 2 આપણને જોવા મળે છે. સી પણ મળે અને ડી પણ મળે. પણ EST વાળું વાક્ય કયું છે? સી ઓપ્શન વાળું. આમાં તો ER છે. જો ER આવે તો ER પછી then એની અંદર આવે, મતલબ આ વાક્ય ખોટું છે. એટલે આપણો સાચો જવાબ શું બને? આ વાળું સુપરલેટિવ ડિગ્રી મુજબ કે નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઓફ ગુજરાત. નર્મદા ગુજરાતની લાંબા નદીઓમાંની એક છે. તો આ થઈ જાય એક્સપ્રેસિંગ કમ્પેરિઝનમાં સુપરલેટિવ ડિગ્રી વાળું પહેલું વાક્ય પૂરું. ચાલો એવી રીતે જ બીજા નંબરનું વાક્ય શું છે? ધ મોર એક્સપેન્સિવ ધ કાર ઇઝ ડબલ કમ્પેરિઝન. જો ભાઈ ડબલ કમ્પેરિઝન નો મતલબ એવો થાય અહીંયા કે આપણે એવું વાક્ય શોધવાનું છે કે જેની અંદર ડબલ ડિગ્રી વપરાયેલી હોય. તો જોઈ લઈએ. ધ બેસ્ટ ફીચર્સ યુ વિલ. તો બેસ્ટ આવ્યું છે, ગુડ, બેટર, બેસ્ટ. બરોબર. સુપરલેટિવ ડિગ્રી છે પણ એઝ અને શું નથી. ધ મેની ફીચર્સ, આ તો ડિગ્રી જ નથી. નાઇસ ફીચર્સ યુ વિલ ગેટ, આ પણ ડિગ્રી નથી. ધ મોર ફીચર્સ યુ વિલ ગેટ. બરોબર. ધ મોર ફીચર્સ યુ વિલ ગેટ. સાચો જવાબ આપણો ઓપ્શન ડી થી અહીંયા આપણે ડબલ કમ્પેરિઝનમાં. પછી
ઇફ ધ પોલીસ, ઇફ એટલે શરતી વિધાન થયું, ઇફ ધ પોલીસ હેડ રેડેડ ઇન ટાઈમ, કન્ડિશન ઇન પાસ્ટ, ભૂતકાળની શરત. હવે ભૂતકાળની શરત બતાવવા માટે શું આવે ભાઈ અહીંયા? તો યાદ રાખીશું અહીંયા કે ઇફ ધ પોલીસ હેડ રેડેડ ઇન ટાઈમ, તો દે કુડ હેવ અરેસ્ટેડ ધ ક્રિમિનલ્સ. બરોબર, કુડની સાથે આપણે જે છે તે હેવ અને ત્યારબાદ આપણું પાસ્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય આવવું જોઈએ. ફરીથી કહું છું, કન્ડિશન ઇન પાસ્ટ કે તો કન્ડિશન ઇન પાસ્ટ માટે યાદ રાખવાનું ભાઈ કે કુડ, ત્યારબાદ હેવ અને આપણું પાસ્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય. કુડ ના પણ હોય તો પણ યાદ રાખવાનું આપણે હેવ અથવા હેઝ આવે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વાળું વાક્ય આવે તો એ આપણો સાચો જવાબ બને. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ચાલો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ આપણે કયા નંબરની? ચોથા નંબરની. ચોથા નંબરમાં શું કીધું છે? ધ સિક્યુરિટી ઓફિસર આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચની આપણને વાત કરેલી છે. તો ધ સિક્યુરિટી ઓફિસર આસ્ક્ડ ધ સ્ટ્રેન્જર ઇફ હી માઇટ નો હિઝ નેમ. બરોબર, તો આસ્ક્ડ શેમાં આવે? પાછળ ક્વેશ્ચન માર્ક હોય ત્યારે. અને આસ્ક્ડ ની જોડે કમ્પલસરી નિયમ છે કે આસ્ક સાથે ઇફ જ આવે. આજ સાથે શું આવે? ઇફ. જો ઇફ ના આવે તો WH અથવા તો હાઉ વાળું વાક્ય આવે. કયા? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના નિયમ મુજબ. તો આસ્ક્ડ છે તો આસ્ક ની સાથે ઇફ આવે છે ઓપ્શન નંબર સી માં, તો એ ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બને. પાંચમું, હાવેવર નાઇસલી અમિતાભ એક્ટેડ ઇન ધ ફિલ્મ શોઈંગ અ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે ભાઈ વિરોધાભાસ. વિરોધાભાસ તો મતલબ આ બધા વાક્યોમાં એક વાક્ય એવું છે જે એના વિરોધી છે. હાવેવર નાઇસલી અમિતાભ એક્ટેડ ઇન ધ ફિલ્મ. અમિતાભ ફિલ્મમાં ગમે તેટલું સારું એક્ટ કરતો હોય, he could not win the award. તેને એવોર્ડ મળ્યો નથી, તો બે વિરોધાભાસ થઈ ગયા. બરોબર, એક્ટિંગ સારી કરે છે ફિલ્મમાં પણ એને એવોર્ડ મળ્યો નથી, તો વિરોધાભાસ. વિરોધાભાસ એટલે શું ભાઈ? કોન્ટ્રાસ્ટ આવી જાય. ચાલો છઠ્ઠા નંબર, સમ સિન્સિયર સ્ટુડન્ટ્સ વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી શોઈંગ પર્પસ. પર્પસ હોય તો પર્પસ માટે યાદ રાખવાનું આપણે કે વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ. આ બધા જ પ્રકારના વાક્યો જે છે તે ઉદ્દેશ્ય એટલે કે પર્પસ માટે આવે. માટે આપણો સાચો જવાબ ઓલ ઓફ ધ અબોવ બધા બની જાય. સાતમું, નો અધર લેંગ્વેજ ઓફ ઇન્ડિયા શોઈંગ કમ્પેરિઝન. ફરીથી ડિગ્રીની વાત કરી છે. ઇઝ સો ઇઝી એઝ ગુજરાત. હવે જુઓ અહીંયા, નો અધર લેંગ્વેજમાં આર ના આવે. કેમ? એક વચન છે. લેંગ્વેજીસ હોય તો આર આવી શકે. તો પહેલા તો આ ખોટું થઈ ગયું. ઇઝ ઇઝીયર દેન ગુજરાતી. ઇઝીયર દેન પછી એની અધર લેંગ્વેજ હોવું જોઈએ, તો એ નથી, તો આ એક ખોટું. કમ્પેરિઝન મુજબ, કમ્પેરેટિવ ડિગ્રી મુજબ. આ પોઝિટિવ ડિગ્રી, આ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આ જુઓ, ઇઝ સો ઇઝી એઝ ગુજરાત. એક વચન છે તો એક વચનમાં ઇઝ આવે, અને એક વચન હોય તો સો એઝ આવે, બહુવચન હોય તો એઝ આવે, પણ બહુવચનમાં નથી. માટે સાચો જવાબ આપણો ઓપ્શન નંબર સી બની જાય. ચલો ત્યારબાદ આઠમા નંબરમાં, ધ મોર વી અર્ન, ડબલ કમ્પેરિઝન. ધ મોર વી કેન સ્પેન્ડ. ધ મોર વી અર્ન, ધ મોર વી કેન સ્પેન્ડ. બરોબર, મોર અને મોર ડબલ કમ્પેરેટિવ થઈ ગયું. ચાલો નવમા નંબરમાં શું આવે? હેડ આઈ ગોટ 10 માર્ક્સ મોર કન્ડિશન ઇન પાસ્ટ. ફરીથી ભાઈ, કન્ડિશન ઇન પાસ્ટ માટે શું શીખવાડ્યું અભિયાલ? હેવ અથવા તો હેઝ અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. બોલો ક્યાં છે? આઈ હેવ ગોટ એડમિશન ઇન IIT. તો સાહેબ એવું તો જોવા જઈએ તો પછી આમાં બી તો છે, પણ આ નેગેટિવ છે, નકારાત્મક વાક્ય છે, એટલે આવે નહીં. આપણો જવાબ પોઝિટિવમાં છે, તો આન્સર પણ આપણો પોઝિટિવમાં જ બનવો જોઈએ ક્વેશ્ચન મુજબ. ચલો, લિસન એ નાઇસ સ્પીચ. ડુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એક પ્રકારનું પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસ નો મતલબ ઇઝ બિંગ વાળા વાક્યો આપણે આવવા જોઈએ. આ બી ના આવે, આ બી ના આવે. હવે જોઈએ બેમાં સાચું કયું છે. તો ઇઝ બિંગ ડિલિવર્ડ બાય ધ ગેસ્ટ. બાય ધ ગેસ્ટ એક આમાં આપેલું છે, ઇઝ બિંગ ડિલિવર્ડ ઇન એસેમ્બલી. ઓકે, ડુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પેસિવ હોવું જોઈએ પણ બાય ના આવવું જોઈએ. તો કયું વાક્ય આવે? ઓપ્શન નંબર સી. તો સી આપણો અહીંયા સાચો જવાબ બની જશે. ચાલો ત્યારબાદ 11 અને 12 છેલ્લા બે જોઈ લઈએ આપણે. શું કીધું છે? વેન મહાત્મા ગાંધી વોઝ યંગ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. ચલો, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ માટે યુઝડ ટુ વાપરવું જોઈએ. યુઝડ ટુ આવે ક્યારે પણ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટમાં, તો આપણો સાચો જવાબ બને. પહેલું જ છે અહીંયા. છેલ્લું, વેન ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ દે શોઈંગ એડવાઇસ. એડવાઇસ માટે શુડ આવવું જોઈએ. શું આવવું જોઈએ? શુડ. શુડ ક્યાં આપેલું છે? ઓપ્શન નંબર ડી માં. શુડ ઓબે ધ રૂલ્સ. આની સાથે બધા ફંક્શન વાળી ખાલી જગ્યાઓ પૂરી થઈ જાય. હવે આ તમારા માટે એકદમ નવું છે. શું છે? કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સ. એકદમ સહેલું છે. આવું તમે 10માં ભરતા હતા, પણ થોડુંક નવું છે અહીંયા. 10માં એવું હતું કે માની લો તમને બે વાક્યો આપ્યા મેં તમને કે ભાઈ અહીંયા લખ્યું અમિત ઇઝ એ સ્ટુડન્ટ, અને તમને બીજું કીધું કે સુમિત ઇઝ એ સ્ટુડન્ટ. હવે આને તમે કમ્બાઇન કરતા હતા જોડતા શેના વડે? તો કે કન્જંક્શન વડે. શું લખતા હતા આપણે? બોલો. અમિત એન્ડ સુમિત
આર સ્ટુડન્ટ્સ. બસ એની જ વસ્તુ છે, પણ થોડુંક મોટા લેવલ ઉપર આપણને આપ્યું છે, ફકરા સ્વરૂપે આપેલું છે ખાલી. બરાબર, એની જ વસ્તુને શું છે ભાઈ? સૌથી પહેલામાં પહેલું આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સમાં ધ ટીચર બીકેમ એક્સ્ટ્રીમલી એંગ્રી. આ પહેલું વાક્ય. તમારે નિયમ એટલો યાદ રાખવાનો, વચ્ચે વચ્ચે ફૂલ સ્ટોપ આપેલા છે. ફૂલ સ્ટોપ ક્યારે બી વચ્ચે ના આવે, ફૂલ સ્ટોપ હંમેશા છેલ્લે આવે. વચ્ચે તમારે કોમા વાપરવો હોય, બીજા કોઈ કન્જંક્શનના શબ્દો વાપરવા હોય તો વાપરી લેવાના, પણ ફૂલ સ્ટોપ વચ્ચે આવજો નહીં. વચ્ચે સિવાય છેલ્લે જ આપણે મૂકવાનો છે ફૂલ સ્ટોપ. ધ સ્ટુડન્ટ્સ બ્રોક ધ ગ્લાસ ઓફ ધ વિન્ડો, શી ડીડ નોટ પનિશ ધેમ. આનો મતલબ શું થયો જુઓ. ધ ટીચર બીકેમ એક્સ્ટ્રીમલી એંગ્રી. ટીચર અત્યંત ગુસ્સે થઈ ગયા. ધ સ્ટુડન્ટ્સ બ્રોક ધ ગ્લાસ ઓફ ધ વિન્ડો. વિદ્યાર્થીઓએ ક્લાસની બરોબર બારી જે છે, સોરી ગ્લાસની બારી, કાચની બારી જે છે તોડી નાખી. શી ડીડ નોટ પનિશ ધેમ. તેણીએ તેમને સજા આપી નહીં. હવે આને આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સમાં આખું ફેરવવાનું છે, તો કઈ નહીં કરવાનું, આગળ ઓલ્ધો મૂકી દો. ઓલ્ધો ધ ટીચર બીકેમ એક્સ્ટ્રીમલી એંગ્રી. જો કે ટીચર ખૂબ ગુસ્સે થયા, બીકોઝ કારણ કે ધ સ્ટુડન્ટ્સ બ્રોક ધ ગ્લાસ ઓફ ધ વિન્ડો. છોકરાઓએ કાચની બારીનો કાચ તોડી નાખ્યો. કોમા મૂક્યો અહીંયા આપણે. શી ડીડ નોટ પનિશ ધેમ. તેણીએ તેમને સજા આપી નહીં. ત્રણ વસ્તુ આવી ગઈ. ઓલ્ધો આવી ગયું, બીકોઝ આવી ગયું, અને શું આવી ગયું? કોમા આવી ગયું. ફૂલ સ્ટોપ ક્યાં આવ્યું ભાઈ? ફૂલ સ્ટોપ છેલ્લે. છેલ્લે સિવાય ક્યાંય પણ ફૂલ સ્ટોપ આવવું જોઈએ નહીં. આને કહેવાય કમ્બાઇન ધ સેન્ટેન્સ. જુઓ એવી રીતે બીજા નંબરનું, માર્વિન હેઝ અ નાઇસ કાર. માર્વિન પાસે સારી ગાડી છે. હિઝ ફ્રેન્ડ રામોન ઓલ્સો હેઝ એ બિગ કાર. એનો ફ્રેન્ડ રામન જે છે તેની પાસે પણ એક મોટી ગાડી છે. તે બોથ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. તે બંને પબ્લિક ટ્રાન્સપોર્ટનો બરોબર જાહેર વાહનોનો ઉપયોગ કરે છે. દો જો કે માર્વિન હેઝ અ નાઇસ કાર એન્ડ હિઝ ફ્રેન્ડ રામન હેઝ અ બિગ કાર. જો કે માર્વિન પાસે સારી ગાડી છે, એના ફ્રેન્ડ રામન પાસે મોટી ગાડી છે, કોમા દે બોથ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. પણ બંને શું કરે છે? અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. અથવા તમે આવું પણ લખી શકો, અહીંયા બટ પણ ઉપયોગ કરી શકો કોમાની જગ્યાએ. બટ દે બોથ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો બટનો પણ ઉપયોગ થઈ શકે. ચાલો ત્યારબાદ ત્રીજા નંબરનું, રિવરફ્રન્ટ ઇઝ એ નાઇસ પ્લેસ ટુ વિઝિટ. રિવરફ્રન્ટ ફરવા માટેની ઘણી સારી જગ્યા છે. ઇટ ઇઝ ઇન અહેમદાબાદ. તે અમદાવાદમાં છે. ઇટ ઇઝ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર સાબરમતી. સાબરમતી નદીના કિનારે વસેલું છે. રિવરફ્રન્ટ વિચ ઇઝ અહેમદાબાદ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર સાબરમતી ઇઝ એ નાઇસ પ્લેસ ટુ વિઝિટ. રિવરફ્રન્ટ જે છે કે જે અમદાવાદમાં સાબરમતી નદી કિનારે વસેલું છે, તે ફરવા માટેની સારી જગ્યા છે. આ મુજબ આ કમ્બાઈન થઈ ગયું. ચાલો ભાઈ ત્યારબાદ ચોથા નંબરનું જોઈ લઈએ આપણે. ધ ડોક્ટર રશ્ડ ટુ ધ હોસ્પિટલ. ડોક્ટર ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા. હી વોન્ટેડ ટુ સેવ ઇન્જર્ડ પેશન્ટ. એમને ઘાયલ પેશન્ટને જે છે તે બચાવવો હતો. હી વોઝ સિરિયસલી ઇન્જર્ડ ઇન ફેટલ એક્સિડન્ટ. પેશન્ટ જે છે તે ખૂબ ભયાનક એક્સિડન્ટમાં ઘાયલ થયો હતો. તો જુઓ ભાઈ શું લખશું આપણે? The doctor rushed to the hospital to save the patient who was seriously injured in fatal accident. એક તો ટુ વાપર્યું, એક હુ વાપર્યું આપણે. ડોક્ટર ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા પેશન્ટને બચાવવા માટે કે જે ખૂબ ભયાનક એક્સિડન્ટમાં ઘાયલ થયો હતો. છેલ્લું જોઈ લો. Teachers are the real motivators for the students. They are also the real friends and philosophers. They always work for the betterment of their students. આમાં ક્યાંય કોઈ કન્જંક્શન નથી વાપર્યું, સીધું કોમા જ વાપરેલા. ત્રણ જગ્યાએ કોમા વાપરેલા છે અને વાક્યને ઉલટા સીધા કરીને જે છે તે આપણે મૂકી દીધા. આ મુજબ પણ સોલ્વ થઈ શકે કે પાછળનું વાક્ય આગળ આવી જાય, આગળનું વાક્ય વચ્ચે જતું રહે અથવા પાછળ જતું રહે, અને વચ્ચે કોમા મૂકીને પણ વાક્ય સોલ્વ થઈ શકે છે. આ રીતે ભાઈ આ પૂરો થઈ જાય આપણો આ પણ ક્વેશ્ચન. ચાલો હવે વાત કરી લઈએ આપણે છેલ્લા ક્વેશ્ચનની, અને આના પછી સંપૂર્ણ વિભાગ ડી આપણો ગ્રામર વાળો જે છે અસાઇનમેન્ટનો વિકાસનો, તે અહીંયા પૂરો થઈ જશે. શું છે છેલ્લો ક્વેશ્ચન? કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. 2 માર્ક આના માટે, 2 માર્ક મળી જશે. શું કીધું છે? સમ સ્ટુડન્ટ્સ આર ફોન્ડ ઓફ રાઇટિંગ કે રોય. હવે આર આપ્યું હોય તો ઇઝ એમ આર ની જોડે આઈએનજી વાળું વાક્ય જ આવે. ત્રણેયમાંથી આઈએનજી વાળું વાક્ય આવે. ફરીથી કહું છું, જો આપણને ઇઝ એમ કે પછી આર આપે તો એની સાથે આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે. આ નિયમ છે. તો આ રાઈટ હતું, આમાં આઈએનજી નથી. રાઇટિંગમાં આઈએનજી છે, રોટમાં આઈએનજી નથી. આ તો ભૂતકાળ માટે હોય. તો રાઇટિંગ સાચું હતું, રાઇટિંગ અહીંયા મૂકી દીધું, બસ પૂરું થઈ ગયું. ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ પીપલ લવ ટુ લિસન પોએમ સચ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સમાં બહુ વચન છે, તો એપ્રિશિએટ, સોરી વિલ એપ્રિશિએટ, એપ્રિશિએટ અને આર એપ્રિશિએટેડ. બહુ વચન છે તો બહુ વચન જોડે શું આવે? આર આવે. તો શું થઈ ગયું બોલો? આર એપ્રિશિએટેડ. પહેલું વાક્ય પૂરું. બીજું જુઓ, અપર્ણા ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન, બરોબર? અપર્ણા ઇઝ છે, ફરીથી બોલો આઈએનજી આવે. ડાન્સ, ડાન્સીસ, ડાન્સિંગ. ચલો આઈએનજી વાળું વાક્ય શું આવી ગયું? ડાન્સિંગ. સિન્સ હર ચાઇલ્ડહુડ she does not perform on the stage. She is very shy.
તે સ્ટેજ ઉપર પરફોર્મ નથી કરી શકતી, તે ખૂબ શરમાળ સ્વભાવની છે. તો શું આવી જાય? બીકોઝ. કારણ કે તે ખૂબ શરમાળ સ્વભાવની છે. તો બીકોઝ પહેલામાં ડાન્સિંગ, બીજામાં બીકોઝ. ચાલો, આ થઈ ગયું અહીંયા બીજા નંબરનું સોલ્વ. ત્યારબાદ ત્રીજા નંબરનું શું આપેલી છે અહીંયા ખાલી જગ્યાની અંદર આપણને? અહીંયા છે ઇફ યુ વર્ક હાર્ડ, ખાલી જગ્યા ગેટ ગુડ માર્ક્સ. જો તમે ખૂબ મહેનત કરશો, વિલ આર વુડ, તો સારા માર્ક મળશે. ભવિષ્યકાળમાં જાય, જો તમે આજે સારી મહેનત કરશો તો તમને ભવિષ્યમાં સારા માર્ક મળશે. તો અહીંયા વિલ આવી જાય. ધ રિઝલ્ટ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ પ્રિપેર. રાઇટ મોર એન્ડ મોર પેપર્સ એન્ડ ગેટ બેસ્ટ. બેસ્ટ શું છે? ગુડ, બેટર, બેસ્ટ. સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી હોય તો ધ આર્ટિકલ આવે. ચોથું, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ છે સુપરલેટિવ ડિગ્રી છે. વન ઓફ ધ, મોર, મોસ્ટ અને મચ. મોસ્ટ આવે. શું આવે? મોસ્ટ. વન ઓફ ધ મોસ્ટ ડેવલપ્ડ નેશન. ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ ઇઝ વેરી નાઇસ. મેની સ્ટુડન્ટ્સ ગોટ એબ્રોડ ફોર સીટ. તેમ છતાં યેટ આવે. ભારતનું શૈક્ષણિક સિસ્ટમ ખૂબ સારું છે, તેમ છતાં ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશ ભણવા માટે જાય છે. પાંચમું, વેરી ફ્યુ ટીચર્સ, વેરી ફ્યુ આપે આપણને, મતલબ સુપરલેટિવ ડિગ્રી છે. સુપરલેટિવ ડિગ્રી હોય, સોરી, વેરી ફ્યુ આપ્યું એનો મતલબ પોઝિટિવ ડિગ્રી છે. બરોબર? પોઝિટિવ ડિગ્રી હોય તો ટીચિસ ના આવે, ટીચિંગ ના આવે, ટીચ આવે. સામાન્ય ક્રિયાપદ આવે આપણા માટે. બરોબર છે? સાદું વિશેષણ આવી જાય તો વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ પરફેક્ટ એઝ મિસ્ટર ભોજક. હી યુઝિસ ડિફરન્ટ મેથડ્સ ઓફ ટીચિંગ. હી હેઝ બીન. બીન આવે ક્યારે પણ તો યાદ રાખવાનું, ટીચ, ટીચિસ અને ટીચિંગ માંથી હંમેશા ફરજિયાતપણે બીનની જોડે આઈએનજી વાળું ક્રિયાપદ જ આવે. તો ટીચિંગ. આ થઈ ગયા 5 આપણા અહીંયા ખાલી જગ્યા પૂરો વાળા તમામે તમામ વાક્યો. અને જેમ કે મેં કીધું, આની સાથે સેક્શન ડી જે છે આપણું અહીંયા વિકાસ અસાઇનમેન્ટનું, તે પણ પૂરું થઈ જાય છે. આની પહેલા ABC જે છે તે આપણે અહીંયા પૂરું કરાવેલું છે, જે તમામે તમામ વિડીયોઝ ડિસ્ક્રિપ્શન બોક્સ અને કમેન્ટ બોક્સની અંદર આપણે આપેલા છે. તો આની સાથે અહીંયા પૂર્ણ થાય છે આપણો આ વિભાગ ડી, જે સંપૂર્ણ ગ્રામર સેક્શન હતો. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોમાં એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. અને હવે આના આધારે તમે તમારું અસાઇનમેન્ટ પણ પૂર્ણ કરી શકશો. અને આવનારી તારીખ 16મી જાન્યુઆરી 2026 થી શરૂ થતી દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેની તૈયારી પણ જે છે તે તમારી ખૂબ સારી થશે. તો આજના વિડીયોમાં આનાથી વધુ તો આપણે કંઈ રાખવાનું નથી. વિડીયો ગમ્યો હોય, ઉપયોગી સાબિત થયો હોય તો વિડીયોને લાઈક કરજો. કેમ? વિડીયો બનાવવામાં ભાઈ ઘણી મહેનત લાગે છે. તમારી એક લાઈક ઘણું બધું મારું પ્રોત્સાહન જે છે તે વધારી શકે છે. તો વિડીયોને લાઈક કરજો. અને તમામ ટ્યુશન ક્લાસીસના સ્કૂલના જે કંઈ પણ મિત્રો હોય તેમની સાથે આપણે આ વિડીયોને શેર કરજો. અને ચેનલ ઉપર હરતા ફરતા ક્યાંકથી પહેલી વખત પધાર્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પેજીસ @dex academy અને પંકજ રાવત સરને તો અચૂકથી ફોલો કરી લેજો. મળીએ છીએ દોસ્તો જલ્દી એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.